હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય કમ્પ્યુટર પાઠ 4 મેમરી, સંગ્રહ કરવાના એકમો અને ડેટા નિરૂપણ. એના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણા કમ્પ્યુટરની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, કમ્પ્યુટર મેમરી શું છે? તમને જવાબ થશે કે મેમરી કમ્પ્યુટરનો એક ભાગ છે કે જેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે. બીજો પ્રશ્ન છે, પ્રાઇમરી એટલે કે પ્રાથમિક મેમરી શું છે? તો પ્રાઇમરી મેમરી કમ્પ્યુટરનો એક ભાગ છે કે જેમાં કમ્પ્યુટરના પ્રોસેસર વડે ઝડપથી માહિતી મેળવવા માટે ડેટાનો સંગ્રહ થાય છે. પ્રાઇમરી મેમરી મેઇન મેમરી તરીકે પણ ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન છે, સેકન્ડરી એટલે કે ગૌણ મેમરી શું છે? તો સેકન્ડરી મેમરી ડેટા અને સૂચનાઓને લાંબા સમય સુધી અથવા તો કાયમી સંગ્રહ કરે છે. સેકન્ડરી મેમરી સ્થાયી પ્રકારની એટલે કે નોન વોલેન્ટાઇલ મેમરી છે. કમ્પ્યુટર બંધ કરવાથી પણ ડેટા કે માહિતી ભૂસાઈ જતી નથી. એના પછીનો ચોથો પ્રશ્ન છે, બીટની વ્યાખ્યા આપો. બીટમાં કયા કયા ચિહ્ન એટલે કે સંખ્યાનો સંગ્રહ થાય છે? તો ડિજિટલ કમ્પ્યુટરની મેમરીમાં માહિતી દ્વિઅંકીય પદ્ધતિના અંક 0 અને 1ના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે. આ બાઇનરી ડિજિટ્સને ટૂંકમાં બીટ્સ એટલે કે BITS કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે, કમ્પ્યુટર મેમરીને માપવામાં એકમો કયા કયા છે? આમ એકમો વચ્ચેનો સંબંધ શું છે? તો એનો જવાબ થશે કે ડિજિટલ કમ્પ્યુટરની મેમરીમાં માહિતી દ્વિઅંકીય પદ્ધતિના અંક 0 અને 1ના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે. આ બાઇનરી ડિજિટને ટૂંકમાં બીટ્સ કહેવામાં આવે છે. 8 બીટના સમૂહને બાઇટ કહેવામાં આવે છે. કમ્પ્યુટર મેમરીને સંગ્રહ કરવાની ક્ષમતા વિવિધ એકમો જેવા કે બાઇટ, કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ છે. તો આ એકમો વચ્ચેનો સંબંધને જો આપણે દર્શાવીએ તો આપણે જોયું કે એક બાઇટ અ સિંગલ ડિજિટ ઇઝ ઇક્વલ ટુ આઇધર 1 or 0. 8 bytes is equal to 8 bits is equal to 1 byte, combination of ones and zeros. 2 raised to 10 bytes એટલે 1024 bytes. 1 KB is equal to 1 kilobyte. 2 raised to 20 bytes એટલે કે 1024 kilobytes, તો તે થશે 1 MB એટલે કે 1 megabyte. 2 raised to 30 તો તે થશે 1 gigabyte. એવી જ રીતે 2 raised to 40 તો તે થશે 1 terabyte. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના શબ્દો એક કે બે વાક્યમાં સમજાવો. પહેલું છે RAM, RAM. RAM અર્થાત રેન્ડમ એક્સેસ મેમરી. RAM એ એવા પ્રકારની મેમરી છે કે જેમાં ડેટાનો સેલમાં સંગ્રહ કરવા તથા તેની પુનઃપ્રાપ્તિ માટે સેલના એડ્રેસ સાથે કોઈ સંબંધ હોતો નથી. એટલે કે મેમરીનું કોઈ પણ સ્થાનિક યાદચ્છિક રીતે પસંદ કરી શકાય છે. એના પછી છે ROM, ROM. તો ROM અર્થાત રીડ ઓનલી મેમરી. રોમમાંથી ડેટા ફક્ત વાંચી શકાય છે. રેમથી અલગ રોમમાં રહેલી માહિતી કમ્પ્યુટરમાં બંધ કરવામાં આવે પછી પણ જળવાઈ રહે છે. પછી છે PROM. તો PROM અર્થાત પ્રોબેબલ રીડ ઓનલી મેમરી. PROM એ રોમનો એક પ્રકાર છે કે પ્રોમની ખાલી ચિપ પર પ્રોમ રાઇટ નામના વિશિષ્ટ એકમ વડે ડેટા એટલે કે પ્રોગ્રામ લખવામાં આવે છે. તો એના પછી આપણું ફોર્થ છે કે EEPROM. EEPROM મતલબ ઇરેઝેબલ પ્રોમ, એટલે ઇરેઝેબલ પ્રોમ ઉપર લખેલી વિગતને અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં ખુલ્લી રાખવાથી તેને ભૂંસી શકાય છે. એના પછીનું પાંચમું છે EEPROM, મતલબ ઇલેક્ટ્રોનિક ઇરેઝ પ્રોમ, કે તેમાં પ્રોમ પરની વિગત ભૂંસવા માટે અલ્ટ્રાવાયોલેટ લાઇટના બદલે ઇલેક્ટ્રોનિક સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. USB પેન ડ્રાઈવ, સેલ્યુલર ફોન, મોબાઈલ ફોનમાં મેમરી કાર્ડ, ડિજિટલ કેમેરા, સુવાય MP3 પ્લેયર અને માઇક્રો SD કાર્ડ વગેરેના ઉત્પાદનમાં EEPROM ખૂબ જ ઉપયોગી છે. છઠ્ઠું છે FIFO. તો FIFO એ માહિતીને ક્રમ અનુસાર મેળવવાની રીતનો પ્રકાર છે કે જેમાં એક લાંબી સ્ટ્રિંગમાં ડેટા ક્રમશઃ અથવા અનુક્રમ મુજબ સંગ્રહ કરવામાં આવે છે. FIFO અર્થાત ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જેમાં પહેલાં દાખલ થયેલ માહિતીનો વારો પહેલાં આવે છે અને અંતિમનો નંબર પણ અંતિમ જ રહે છે. એના પછી સેવન્થ છે કે LIFO. તો LIFO એ માહિતીના ક્રમ અનુસાર મેળવવાની એક રીતનો એક પ્રકાર છે કે જેમાં એક લાંબી સ્ટ્રિંગમાં ડેટા ક્રમશઃ અથવા અનુક્રમો મુજબ સંગ્રહ કરવામાં આવે છે. LIFO અર્થાત લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, કે જેમાં છેલ્લે દાખલ થયેલ માહિતીનો વારો પહેલાં આવે છે.
સાતમું છે કે ક્રમિક રીતે મેળવવું એ સિક્વન્સ એક્સેસ એટલે શું? તો એનો જવાબ થશે કે ક્રમિક રીતે મેળવવું અર્થાત ક્રમ અનુસાર માહિતી મેળવવી. ક્રમ અનુસાર માહિતી મેળવવાની રીત એટલે કે સિક્વન્શિએશન એક્સેસ મેથડ એક લાંબી સ્ટ્રિંગમાં ડેટા ક્રમશઃ અથવા તો અનુક્રમ લાંબા સમય સુધી જે રીતે સ્ટ્રિંગમાંથી અમુક ભાગ પુનઃ પ્રાપ્ત કરવા માટે તે સ્ટ્રિંગના આગળના ભાગમાંથી પસાર થવું પડે છે. ક્રમ અનુસાર ડેટા મેળવવાની બે રીત છે, FIFO અને LIFO. તો અહીં પહેલું છે કે FIFO, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એ એક હરોળની જેમ છે કે જેમાં પહેલાં દાખલ થયેલ માહિતીનો વારો પહેલાં આવે છે અને અંતિમનો નંબર અંતિમ જ આવે છે. એના પછી છે LIFO. તો LIFO એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. સરખાવી શકાય કે જે કાગળને થપ્પીમાં છેલ્લે મૂકે તે સૌપ્રથમ બહાર આવે છે, તેવું જ છેલ્લે દાખલ થયેલા માહિતી પ્રથમ બહાર આવે છે. એના પછી આઠમું છે કે RAM એટલે શું? RAMના પ્રકાર જણાવો અને દરેક વિશે ટૂંકમાં સમજાવો. તેમાં થશે કે RAM એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી. RAM એ એક એવા પ્રકારની મેમરી છે કે જેમાં ડેટાનો સેલમાં સંગ્રહ કરવામાં તથા તેને પુનઃપ્રાપ્તિ માટે સેલના એડિસ સાથે કોઈ સંબંધ હોતો નથી. એટલે કે મેમરીનું કોઈ પણ સ્થાન પારિચિક રીતે પસંદ કરવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે RAM એ અસ્થાયી પ્રકારની મેમરી છે કે RAMમાં લખેલી માહિતીને તેની માહિતીમાં સાચવી રાખવા માટે સતત પાવર ચાલુ રાખવાની જરૂર પડે છે. મૂળભૂત રીતે RAM બે પ્રકારની હોય છે, એક સેન્ટિમિક RAM અને ડાયનેમિક RAM. ફર્સ્ટ છે સેન્ટિમિક RAM. તો સેન્ટિમિક RAMને બીજી વખત તાજી કરવી પડતી નથી કે જેના કારણે તે ઝડપી અને ડાયનેમિક RAM કરતાં મોંઘી હોય છે. ડાયનેમિક RAM તો આ RAMને દર સેકન્ડે હજારો વખત કરીથી તાજી કરવી પડે છે. નવમો પ્રશ્ન છે કે ROM એટલે શું? ROM કયા વધારે ઉપયોગી છે? તો એનો જવાબ થશે કે ROM અર્થાત રેન્ડમ ઓનલી મેમરી. તો ROMમાંથી ડેટા ફક્ત વાંચી શકાય છે. RAMથી અલગ ROMમાં રહેલી માહિતી કમ્પ્યુટર બંધ કરવામાં આવે પછી પણ જળવાઈ રહે છે. બૂટ પ્રોગ્રામ્સ જે કમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરે છે. પ્રિન્ટર, ડ્રાઈવરની ફાઇલ્સ અને ફોન્સ જેવી અગત્યની સૂચનાઓ એટલે કે પ્રોગ્રામ્સને કમ્પ્યુટરના સંગ્રહ કરવા માટે ROM એ આદર્શ મેમરી છે. આ ઉપરાંત ROMનો એક પ્રકાર EEPROM USB પેન ડ્રાઈવ, સેલ્યુલર ફોન એટલે કે મોબાઈલ ફોનમાં મેમરી કાર્ડ, ડિજિટલ કેમેરા, સુવાહ્ય MP3 પ્લેયર અને માઇક્રો SD કાર્ડ વગેરેનું ઉત્પાદનમાં ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત ROMનો ખ્યાલ ફર્મવેર તૈયાર કરવા માટે પણ ઉપયોગી લઈ શકાય છે. તો એના પછીનો હવે આપણો 10મો પ્રશ્ન છે કે RAM અને ROM વચ્ચેનો તફાવત સમજાવો. તો આપણે લખી શકીએ કે RAM એટલે રેન્ડમ એક્સેસ મેમરી કે જ્યારે ROM એટલે રીડ ઓનલી મેમરી. RAM કમ્પ્યુટરમાં વાંચવાની અને તેમાં લખવાની સગવડ આપે છે, જ્યારે ROM એ ફક્ત વાંચવાનો જ વિકલ્પ આપે છે. કમ્પ્યુટર પ્રક્રિયા દરમિયાન તેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે અને ROMમાં ઉત્પાદન સમયે તેમાં સૂચનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે આ RAM છે એક અસ્થાયી પ્રકારની મેમરી છે, જ્યારે ROM એ સ્થાયી પ્રકારની મેમરી છે. એના પછીનો 11મો પ્રશ્ન છે કે કેશ એટલે શું? તે કયા કાર્યમાં ઉપયોગી બને છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં આવેલા સંગ્રહ કરવાની એક ખાસ પ્રકારની અતિ ઝડપી રચનાને મેમરી તે કદમાં ખૂબ નાની અને અતિશય ઝડપી છે. કેશ મેમરીનો ઉદ્દેશ કમ્પ્યુટરના પ્રોસેસરની ઝડપમાં વધારો છે. તો જ્યારે પ્રોસેસરને કોઈ વાંચવા કે લખવાની ક્રિયા કરવાની જરૂર પડે છે ત્યારે તે પ્રથમ કેશ મેમરીમાં તપાસ કરે છે. 12મો પ્રશ્ન છે કોઈપણ 3 સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસના નામ જણાવો. તેમાંથી કોઈપણ એક વિશે ટૂંકમાં જણાવો. તો હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક અને ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અને પેન ડ્રાઈવ એ પ્રચલિત સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે. ડિજિટલ વર્સેટાઇલ ટાસ્ક DVD ડિજિટલ વર્સેટાઇલ ટાસ્ક DVD નામથી પ્રચલિત છે. DVD ડેટાના સંગ્રહ માટેનું એક ઓપ્ટિકલ સ્ટોરેજ માધ્યમ છે કે તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા વિડીયો અને ઓડિયોવાળી ફિલ્મોનો ડેટા પણ રાખી શકાય છે. DVD અને કોમ્પેક્ટ ડિસ્કના એક સમાન ભૌતિક માપ જોતાં સરખી લાગે છે, પરંતુ તેના ઉપર ડેટાનું સાંકેતિકરણ ઉચ્ચ ઘનતા સાથે અલગ રીતે કરવામાં આવે છે. સામાન્ય રીતે DVDની સંગ્રહ શક્તિ 4GB CD કરતાં વધારે હોય છે. 13મો પ્રશ્ન છે કમ્પ્યુટર મેમરીમાં સંખ્યાનું નિરૂપણ કઈ રીતે કરવામાં આવે છે તે સમજાવો. તો કમ્પ્યુટર મેમરીમાં શૂન્ય, ઘન, ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓને 3 જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે. પહેલું, ચિહ્ન સાથેની સંખ્યાની પદ્ધતિ. ચિહ્ન સાથેની રીતમાં ડાબી બાજુના સૌપ્રથમ બીટનો ઉપયોગ પ્રિફિક્સ ચિહ્ન તરીકે કરવામાં આવે છે. અર્થાત ઘન સંખ્યા માટે સંખ્યાની શરૂઆતમાં પ્રિફિક્સ તરીકે 0 અને ઋણ સંખ્યા માટે પ્રિફિક્સ તરીકે 1નો ઉપયોગ કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે સંખ્યા -5 અને 0નો મેમરીમાં સંગ્રહ કરતાં સૌપ્રથમ તેને દ્વિઅંકી સંખ્યામાં ફેરવવામાં આવે છે, જે 101 છે, અને સંખ્યા ઋણ હોવાથી પ્રથમ બીટ 1 રાખવામાં આવે છે અને બાકી રહેલા બીટમાં સંખ્યાને દ્વિઅંકી પદ્ધતિમાં લખવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે સંખ્યા 0ને ધન સંખ્યા તથા 0 એમ બે રીતે રજૂ કરવામાં આવે છે, જે આ પદ્ધતિની મર્યાદા છે. બીજું છે કે એકની પૂરક પદ્ધતિ. તો એકની પૂરક પદ્ધતિમાં દ્વિઅંકી સંખ્યામાં રહેલા 1ને 0 અને 0ને 1માં ફેરવવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ પણ સંખ્યાને 0ને બે રીતે રજૂ કરી શકાય છે, જેમ કે 0 0 0 0 0 0 અને 1 1 1 અને 1 1 1 -0, જે આ પદ્ધતિની મર્યાદા છે. એના પછી ત્રીજું છે કે બેની પૂરક પદ્ધતિ. તો કમ્પ્યુટર મેમરીમાં સંખ્યાને રજૂ કરવાની વિવિધ પ્રક્રિયા પદ્ધતિઓમાં બેની પૂરક પદ્ધતિ સૌથી વધારે પ્રચલિત છે. આ રીતમાં સંખ્યાની ડાબી બાજુના સૌપ્રથમ બીટ એ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટને બાદ કરતાં પ્રાકૃતિક એટલે ચિહ્ન વગરની પૂર્ણ સંખ્યાની રીતે જ રજૂ કરવામાં આવે છે. સંખ્યાની ડાબી બાજુના સૌપ્રથમ બીટની સ્થાન કિંમત ઋણ હોય છે. તો એના પછી 14મો પ્રશ્ન છે કે અપૂર્ણાંક સંખ્યાનું IEEE રીતે નિરૂપણ વિશે ટૂંક નોંધ લખો. તો IEEE પદ્ધતિ મુજબ જ્યારે આપેલી સંખ્યાને દર્શાવવામાં આવે છે ત્યારે તે નીચે દર્શાવેલા પ્રમાણે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, કે જેમાંનો આપણો પહેલો ભાગ છે સાઇન, બીજો છે એક્સપોનેન્ટ અને ત્રીજો છે ફંક્શન. તો આ સંખ્યાની ડાબી બાજુનો સૌથી પહેલો બીટ એ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ એ ચિહ્ન બીટ એટલે સાઇન બીટ S છે, જે ધન સંખ્યા માટે 0 અને ઋણ સંખ્યા માટે 1 છે. ચિહ્ન બીટ પછીના 8 બીટ એક ઘાતાંક સંખ્યા છે અને બાકીના 23 બીટ એ અપૂર્ણાંક ભાગ ફ્રેક્શન F છે. ઉદાહરણ તરીકે આપણો એક જે S છે તે 1 થશે, E1 0 0 0 0 0 0 1. તો અહીં જે S = 1 સિંગલ બીટ ફોર સાઇન, E એ થશે 8 બીટ એક્સપોનેન્ટ એન્ડ F તો એ થશે આપણું ફ્રેક્શન ઇન 23 બાઇટ્સ. આપેલ સંખ્યામાં સાઇન બીટ 1 છે અને માટે આ સંખ્યા ઋણ છે. ઘાતાંક 1001 0001 ને છે તેને દશાંશમાં કિંમત 129 અથવા તો 129 થાય છે. નોર્મલાઇઝ્ડ ફોર્મ ઘાતાંકની ખરી કિંમત E127 છે. અહીં E એ ઘાતાંક સૂચવે છે અને આથી તેને એક્સિસ 127ની રીત પણ કહેવામાં આવે છે. આ ધન અને ઋણ સંખ્યાને ઘાતાંકના સ્વરૂપમાં રજૂ કરવાની જરૂર પડે છે, એટલે અહીં ખરેખર ઘાતાંક 129 - 127 બરાબર 2D છે. એ જ રીતે અપૂર્ણાંક ભાગ પણ સંખ્યા નોર્મલાઇઝ્ડ ફોર્મમાં ગુપ્ત 1F ફોર્મમાં રજૂ કરવામાં આવે છે અને ઉપરના ઉદાહરણમાં અપૂર્ણાંક ભાગ 0 11 40 40 40 40 40B છે. એના પછીનો આપણો 15મો પ્રશ્ન છે કે કમ્પ્યુટર મેમરીનું ઇમેજનું નિરૂપણ કઈ રીતે થાય છે તે સમજાવો. તો કમ્પ્યુટરમાં સંગ્રહ કરેલા ઇમેજ એટલે કે ચિત્રને ડિજિટલ ઇમેજ કહેવાય છે, કારણ કે કમ્પ્યુટર મેમરીમાં ઇમેજનો સંગ્રહ 0 અથવા તો 1ની શ્રેણીમાં થાય છે અને એમાં પરિવર્તન થાય એના પછી થાય છે. ઇમેજને દર્શાવવા માટેની એક રીત વેક્ટર ઇમેજ એટલે કે રિપ્રેઝન્ટેશનની રીત છે, કે જેમાં ઇમેજમાં રહેલા રેખા, વક્રરેખા, લંબચોરસ, વર્તુળ જેવા વિવિધ ભૌમિતિક આકારના સ્થાન અને કદનો ઉપયોગ કરીને માહિતીને સંખ્યા વડે દર્શાવાય છે. ઇમેજની ગુણવત્તાને અસર કર્યા વિના વેક્ટર ઇમેજની ઘણી સફળતાથી નાની કે મોટી કરી શકાય છે. ફોન્ટ, લોગો, ચિત્ર વગેરેનું નિરૂપણ કરવા માટે વેક્ટર ઇમેજ એ ઉત્તમ રીત છે. એ જ રીતે કમ્પ્યુટર મેમરીમાં ઇમેજનો સંગ્રહ કરવા માટેની અન્ય રીતમાં ઇમેજને ચોક્કસ સંખ્યામાં રો અને કોલમમાં વિભાજિત કરવામાં આવે છે અને આ રો અને કોલમના છેદબિંદુથી બનતા દરેક સેલને પિક્સલ કહેવામાં આવે છે. આ દરેક પિક્સલની કિંમત હોય છે કે જે એક ચોક્કસ બિંદુના રંગની તેજસ્વીતા દર્શાવે છે. સામાન્ય રીતે પિક્સલના સમૂહને કમ્પ્યુટર મેમરીમાં 2 ડાયમેન્શનલ એરે વાપરીને રાસ્ટર ઇમેજ અથવા તો રાસ્ટર મેપ તરીકે સંગ્રહવામાં આવે છે. તો આ રીતે આપણે તેના ઉત્તરો લખી શકીએ. તો અહીંયા આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી શકો છો. થેન્ક યુ.